નમસ્કાર મિત્રો। આજે સામાન્ય રીતે દરેકને એક વફાદાર અને સારા માણસની જરૂર છે, પરંતુ આ સારો અને વફાદાર વ્યક્તિ કેવી રીતે શોધવો એ પણ એક પ્રશ્ન છે। હું જે કહેવા જઈ રહ્યો છું તે 100% સચોટ છે તેવો મારો કોઈ દાવો નથી, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને આપણે પ્રથમ જ વખતે મળીએ અને એ વ્યક્તિના શબ્દો આપણને ઓછા અસર કરે છે, પરંતુ તેની અંદર રહેલી જે ચેતના શક્તિ છે, જે ઉર્જા છે, તે આપણે મહેસૂસ કરીએ છીએ। અને આ ઉર્જા આપણને કેવી લાગે છે, આપણને કંટાળાજનક લાગે છે અથવા તો કંઈક સારું ફિલિંગ કરાવતી નથી, તો આવા વ્યક્તિની વાતમાં ગમે તેટલું ડહાપણ હોય પણ તે વફાદાર હોઈ શકે તેવું આપણે કહી શકીએ નહીં। પરંતુ જ્યારે કોઈક એવો વ્યક્તિ તમને મળે અને એને જોતાની સાથે જ આપણને એવું લાગે કે આ કંઈક જૂનો મિત્ર આપણને પાછો મળ્યો હોય, એને ક્યાંક વર્ષો પહેલાં આપણે મળ્યા હોય એવી ફિલિંગ આવે। તમારા મનમાં જ ચાલતા વિચારો તેના મુખેથી રજૂ થતાં તમે સાંભળો, એકબીજાની લાગણીને સમજીને, એકબીજાને વાતને સમજીને પૂરક જવાબો આપી શકો તો સમજવું કે આ આપણા માટે સારો મિત્ર બની શકે તેમ છે। જ્યારે તમે કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવો છો ત્યારે તમે એકબીજાની જે ઉર્જા છે એ મેચ થાય છે કે નથી થતી, લાગણી પેદા થાય છે કે નથી થતી, તે બિલકુલ સામાન્ય રીતે અનુભવાય જ છે। તો જ્યારે પણ તમે કોઈ સારા વ્યક્તિની શોધમાં હો તો તેના સંપર્કમાં આવતા તમને અંદરથી જે ફિલિંગ્સ આવે તે ઉપરથી નક્કી કરી લેવું જોઈએ કે આ આપણા માટે સારો મિત્ર બની શકશે કે કેમ। બાકી તો દરેકના અનુભવો જુદા જુદા હોઈ શકે। તમારા લોકોનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો।